કાર અકસ્માતમાં પત્નીના મૃત્યુ પછી રાકેશ હંમેશા દર ગુરુવારે તેના મિત્ર કિશોર સાથે મુલાકાત કરતો. ઘણીવાર તે એવા પ્રશ્નો કરતો કે તેના કોઈ જવાબ જ ના હોય. કેટલીક વાર તે એવું કહેતો કે હું હવે તેની યાદોના સહારે જીવન વિતાવીશ, વગેરે વગેરે. સમય જતા તેણે સ્વીકારી લીધું કે ભલે અકસ્માતના કારણે અમારો સંસાર નષ્ટ થઈ ગયો છે, પરંતુ ઈશ્વર ચોક્કસ મને સહાય કરશે. થોડા સમય પછી એક રવિવારની ભક્તિ સભામાં તેણે દુઃખ અને વિલાપ વિશે સંદેશો સાંભળ્યો. અને ખરેખર એ તો આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા લોકોને માટે ભરોસો અને વિશ્વાસ પેદા કરનાર વચનો હતા. અને આખરે રાકેશે પોતાની જાતને ઈશ્વરને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધી. અને પછી બહુ અજાયબ રીતે તે તેની નિરાશાજનક સ્થિતિમાંથી હકારાત્મક વિચારો સાથે જીવતા શીખી ગયો. મિત્રો, જો આજે તમે પણ દુઃખી અથવા નિરાશ છો, તો બાઇબલમાં ગીતશાસ્ત્ર 147:3 લખવામાં આવેલ વચન તમારા માટે જ છે, જે કહે છે કે હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છે, તે તેઓના ઘાને રૂઝવે છે. આવો આજે આપણે આપણી ચિંતા અને દુઃખને આપણા દિલાસો પૂરો પાડનાર પરમેશ્વરને સોંપી દઈને આનંદદાયક જીવન જીવીએ.